हंसी पर मैं मर ही ना जाऊं, तेरी ही बातों में खोना मैं चाहूं, तेरी ही आंखों में डूबना चाहूं। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ। તો સ્વાગત છે તમારું ઝાઝા દિવસ પછી આજના એક નવા અને મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં। અને ઘણા દિવસથી આપણા વ્લોગ બંધ હતા અને આજે કેટલા દિવસો પછી આપણો નવો વ્લોગ આવે છે। અને આજે છે અષાઢી બીજ। તો પહેલાં તો તમને બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ મારા અને મારા પરિવાર તરફથી। અને બધાય ખુશ રહ્યો અને બધાનું જીવન તંદુરસ્ત રહીને બધાનું સ્વાસ્થ્ય સારું રહે। અને આજનો આપણો વ્લોગ ચાલુ કર્યો છે ને વાગી ગયા છે 4:45 અને હવે આપણે આ વ્લોગને સ્ટાર્ટ કર્યો છે। અને એક વાત મારે એ કહેવાની હતી કે તમે બધાએ થોડાક જ ટાઈમની અંદર 500 સબસ્ક્રાઈબર પૂરા કરી દીધા, એના માટે થેન્ક યુ સો મચ। એટલો બધી સપોર્ટ આપવા માટે મને પણ એવી આશા નહોતી કે એટલા ટૂંક સમયની અંદર આપણા ચેનલની અંદર 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય। કાલે રાત્રે જ આપણી ચેનલની અંદર 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે, એના માટે થેન્ક યુ સો મચ। તમારો બધાનો દિલથી આભાર માનું છું। અને હવે જલ્દીથી 500 સબસ્ક્રાઈબ કરાવ્યા એ જ રીતે તમે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરાવો અને આપણે આગળ જોઈએ કે શું કરીએ છીએ। અને આજે છે આપણી જ્ઞાતિમાં ફંક્શન, સરસ્વતી સમારંભનું ને અષાઢી બીજની ઉજવણીનું ને એવું બધું કાર્યક્રમ છે, દાસારામ બાપાનું ને એ બધું। તો આપણે ત્યાં જવાના છીએ, એટલા માટે આપણે મસ્ત મજાના થઈ ગયા છીએ તૈયાર। અને હવે આપણે ત્યાં જઈએ એ પહેલાં તમે આપણે ચશ્માની ને એવી બધી થોડી ઘણી શોપિંગ કરી છે આગળ, તો એ બધી ક્લિપ્સ જુઓ અને પછી ફંક્શનમાં શું થયું અને શું કરીએ છીએ એ આગળ જોજો। તો પહેલાં તમે ક્લિપ્સ જોવો અને મળીએ પછી। ગાઈઝ, આપણું મંદિર પણ બહુ મસ્ત લાગે છે। આજે અષાઢી બીજ છે તો દાસારામ બાપાની 276મી આજે પુણ્યતિથિ છે, એની ઉજવણી માટે આપણે મસ્ત મજાનો અહીંયા ચૂરમું બનાવ્યું છે, એનો પ્રસાદ પણ આપણે ધરી દીધો છે દાસારામ બાપાને અને ભગવાનને। ને અહીંયા મસ્ત મજાનું મંદિર સજાવાઈ ગયું છે, કેટલું મસ્ત લાગે છે। આજે અષાઢી બીજ છે ને તો આપણે દાસારામ બાપાના ફોટાને મસ્ત મજાનો ફૂલનો હાર પહેરાવી દીધો હતો સવારે, પણ તમને વિડીયોમાં નહોતો બતાવો તો બતાવી દો। જો કેટલો મસ્ત હાર લાગે છે, આખો ફૂલનો કેટલું મસ્ત લાગે છે। ગુલાબના ફૂલ જેવા ફૂલ આવે છે એ છે, પિંક કલરના ફૂલ છે ને કરણના ફૂલ છે। તો જો કેટલો મસ્ત ફોટો લાગે છે। ગાઈઝ, આપણે ગયા હતા ગામમાં ચશ્મા લેવા માટે અને આપણે ફાઇનલી ચશ્મા લઈને આવી ગયા છે ઘરે। તો તમને ચશ્મા બતાવું। અને આપણે 2 દિવસ પહેલાં ચશ્મા બનાવવા નાખ્યા હતા, આપણા નવા ચશ્મા, અને આપણી પાસે એક જ જોડી હતા તો બીજા નવા ચશ્મા બનાવવા માટે નાખ્યા હતા। તો આપણે ચશ્મા આવી ગયા છે ને આપણે ચશ્મા લીધા છે આદિત્ય ઓપ્ટિકલ્સમાંથી। બહુ જ મસ્ત ચશ્મા મળે ત્યાં અને નવી વેરાયટી હોય। અને મારા ચશ્મા પણ હું બતાવું, એકદમ નવા જ મેં ચશ્મા કરાવ્યા છે અને તમને હવે એ ચશ્મા પહેરેલી હું જોવા મળીશ તમને રોજ, તો હમણાં પહેરીને બતાવી દઉં। તો હાલો તમે જોવો। ગાઈઝ, આપણે છે ને આદિત્ય ઓપ્ટિકલ્સમાંથી ચશ્મા લીધા છે ને આમાં એડ્રેસ છે અને ફોન નંબર પણ છે, જો તમારે લેવા હોય ને તો અહીંયા જાજો એકવાર। અને બહુ મસ્ત અલગ જાતના બધા જ ચશ્મા મળી જાય છે, નંબરના ચશ્મા, સાદા ચશ્મા અને ગોગલ્સ પણ ત્યાં મળી જાય છે। તો એકવાર જરૂર તમે વિઝિટ કરજો, બહુ મસ્ત છે ને એડ્રેસ અહીંયા આપેલું જ છે। તો હવે આપણે ચશ્મા ખોલીએ। એક હાથેથી હું વિડીયો બનાવું છું ને એક હાથેથી હું ખોલું છું ચશ્મા, જુઓ તમને બતાવી દઉં। ઊંધા ખોલ્યા તો જુઓ આવી રીતના કંઈક ચશ્મા છે, તમે જોઈ લો। અને આ વખતે આપણે છે ને ગ્લાસ યુવી નખાવ્યા છે, તો બહુ મસ્ત ચશ્મા દેખાય છે ને આવી ગયા છે। અને વ્હાઇટ કલરની આપણે આખી ફ્રેમ બનાવી છે, જુઓ તમે। અને હવે પહેરીને બતાવું તમને એકવાર। ગાઈઝ, આપણે પહેરી લીધા છે મસ્ત મજાના વ્હાઇટ કલરની ફ્રેમવાળા નવા ચશ્મા અને બહુ મસ્ત લાગે છે પહેરાતા। તમને કેવા લાગ્યા કોમેન્ટ કરી દેજો ચશ્મા। અને આપણે મસ્ત મજાના ચશ્મા પહેરી લીધા છે, જુઓ તમે। અને બીજી વાત એ કે ગાઈઝ, તમે ચશ્મા તો જોઈ લીધા, પણ આપણે ચશ્મા લઈને ગયા હતા મોલમાં પછી, અને મોલમાંથી ઘણી બધી શોપિંગ આપણે કરી લીધી છે। તો એ શોપિંગ પણ બતાવી દઉં તમને કે કેટલી શોપિંગ કરી છે। બધું નાસ્તાનું જ લીધું છે આપણે, તો હવે તમને બતાવું કે શું છે। આપણે આ આખું બોક્સ ભરીને મોલમાંથી લઈ આવ્યા છે અને આખું બોક્સ ભરેલું છે। આમાં જો તમને બતાવો, અમુક વસ્તુ ભાઈ કાઢી લીધી છે નાસ્તો કરવા માટે ને
અહીંયા હાઈડ એન્ડ સીકનું બિસ્કિટનું પેકેટ છે એ પણ ખોલી નાખ્યું છે. પછી આ ગુડ ડેના બિસ્કિટ છે, આ મેરીગોલ્ડ છે, આ મસાલા વેફર છે, પછી આ દાળ છે ને હજી ઘણું સોડા ને એવું બધું છે એ ફ્રીજમાં પડ્યું છે. અને બાકીના બિસ્કિટ ને બધું ખાવા માટે કાઢ્યું હતું, સેવ ને બીકાનેરી સેવ ને, તો એ બધું નીચે પડ્યું છે. એટલું જ આમાં વધ્યું છે અને બાકીનું સોડા છે એ ફ્રીજમાં પડી છે. તો જો આપણે એટલી શોપિંગ કરી લીધી છે ને આ બોક્સ આખું ભરી લીધું છે. જો તમે. શ્રી કૃષ્ણ મમ્મી, કેમ છે? બસ મજા. તમને કેમ છે? બસ મજા. તમને બધાને કેમ છે કોમેન્ટ કરી દેજો. અને મમ્મીએ સાડી પહેરી લીધી છે નવી મસ્ત મજાની છે, તો બીજમાં જવાનું છે અમારે. આજે બધા નાતીલા ભેગા થાય તો આપણે બીજમાં જવાનું છે, એટલે સાડી પહેરી છે. તો કેવી લાગે છે સાડી કોમેન્ટ કરી દેજો. જુઓ તમે, બહુ મસ્ત લાગે છે મન તો આ સાડી. આખો ઇંગ્લિશ કલર છે, ગ્રે કલર, તો બહુ મસ્ત લાગે છે. તમને કેવી લાગે કોમેન્ટ કરી દેજો. મને તો બહુ જ ગમે છે આ ગ્રે કલર. આપણે ફાઇનલી નીકળી ગયા છે બીજમાં જવા માટે અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અને આપણે લિપસ્ટિક બાકી હતી એ પણ કરી લીધી છે. અને હવે આપણે જઈએ છીએ. અને જીયાન્સ પાછળથી એમ બોલે છે કે બીજ કેવી છે. બીજ તો ભાઈ રાતે દેખાય, આપણે ત્યાંથી જોઈ લેશું. આપણા ભગવાન શ્રી જગન્નાથ ઓડિશામાં જે આપણે ચાર ધામની યાત્રા કહી ને, ચાર ધામની યાત્રા આપણે જીવન દરમિયાન કરવી જોઈએ. એ ચાર ધામમાંનું એક ધામ એટલે જગન્નાથપુરી, ઓડિશા. ત્યાં ભગવાન જગન્નાથની આજે ભવ્ય રથયાત્રા હોય છે. એ બી આજે અષાઢી બીજના દિવસે હોય છે. એટલે આ ત્રીજું મહત્વ. અને ચોથું મહત્વ એટલે કે આપણા પૂજનીય શ્રી રામદેવજી મહારાજ, કે જેને એમ કહેવાય કે 12 બીજના ધણી, એ 12 બીજમાં સૌથી મોટી બીજ એટલે આજની અષાઢી બીજ. આ ચોથું એક દશારામ બાપાની પુણ્યતિથિ, કચ્છનું નવું વર્ષ, ભગવાન જગન્નાથની રથયાત્રા અને 12 બીજના ધણીની આજે ભેરવાનો સહારો ગયો. એ 12 બીજના ધણી આ ચાર. હજી એક વસ્તુ પાંચમી છે, કોઈને ખ્યાલ હોય તો હું તો આ કહું કે આખા વર્ષ દરમિયાન 365 દિવસમાં અષાઢી બીજનો દિવસ એવો હોય કે ત્યારે દિવસ સૌથી મોટો હોય. દિવસ ને રાત ઋતુ પ્રમાણે ચેન્જ થતા હોય ને, એમાં અષાઢી બીજના દિવસે દિવસનો જે સમય હોય ને એ સૌથી મોટો આખા વર્ષનો. આ 5 મહત્વ અષાઢી બીજ સાથે સંકળાયેલા છે. એટલે કહેવાનો મતલબ એ કે અલગ વિસ્તાર કે બધી રીતે જોઈએ તો આજના દિવસે ઓલ ઇન્ડિયામાં બહુ મોટા કાર્યક્રમ થતા હોય છે. બધાને જય દાસારામ, જય ભગીરથ. અને આપણા સરસ મજાના અષાઢી બીજના કાર્યક્રમમાં બધા જ આપણી જ્ઞાતિના સમાજના ભેગા થયા છે. તો આ એક એવી વસ્તુ છે કે આપણે બધા ભેગા મળીને દર વખતે જમીએ છીએ, પ્રોગ્રામ કરીએ છીએ અને અવનવા કાર્યક્રમો કરતા રહીએ. આવા કાર્યક્રમો ઘણી બધી જગ્યાએ ન પણ થતા હોય, જ્યારે આપણે આનો લાભ મળે છે. અને મેં આ જ વર્ષે 10મામાં 85% મેળવીને 10મું પાસ કર્યું છે. જ્યારે 10માના વેકેશનમાં મારી પાસે છે ને થોડોક ટાઈમ હતો કે હું કંઈક કરું. અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી વસ્તુ થાય છે અને ઘણા બધા કરતા હોય છે કે સોશિયલ મીડિયા અત્યારે આધુનિક જમાનામાં ઘણું અચીવ કરે છે લોકો, અને એની ઉપર ઘણી બધી વસ્તુ મેળવી શકે છે. જ્યારે મેં મારી યુટ્યુબ ચેનલ ખોલી છે, એક નિધિબેન સોલંકી બ્લોગ કરીને, એમાં હું મારી ડેઇલી લાઈફ બતાવું છું, ડેઇલી બ્લોગિંગ કરું છું અને રીલ શોર્ટ્સ એવું બધું અપલોડ કરું છું. તો તમે બધા પણ જોજો, એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મેં કાલે જ એટલા નાના સમયની અંદર 500 સબસ્ક્રાઈબર પૂરા કર્યા છે. તો બધાના સપોર્ટથી આ સહેલું બની ગયું છે. તો એવું નવી મારું અચીવ ચાલુ રહે આગળ, એના માટે તમારા બધાનો પણ સપોર્ટ ઘણો જરૂરી છે. આ તમારા લોકોના સપોર્ટથી જ હું આ સુધી પહોંચી છું ને
સબસ્ક્રાઇબ કરશે. તો આજે સાંજે જમવામાં છે મસ્ત મજાનું બટેટાનું શાક, રોટલી, ભજીયા, ચટણી, સમોસા, પાપડ, દાળ, ભાત, ગુલાબજાંબુ અને અહીંયા બધાય મસ્ત મજાના ડીશ લઈને જમવા બેસી ગયા છે અને બધાય જમવા બેસી ગયા છે અને આગળ બધાય જમવાનું પીરસે છે અને અમે બધા અહીંયા જમવા બેસી ગયા છે ગ્રુપમાં. તો હાલો બધાય મસ્ત મજાનું જમવા માટે. તો એનું ગિફ્ટ અનબોક્સિંગ કરી નાખ્યું છે. મેં મારું ગિફ્ટ અનબોક્સિંગ નથી કર્યું ને જોવો જીયાંશ બતાવી દે તો કંપાસ છે, ઉપર છે સ્લેટ અને અંદર પેન પણ છે, જો એનું નામ લખેલું છે. ગાઈસ આ બટન છે, જો આપણે આમ રાખીએ તો આ નીચે નહીં ને આપણે આ બટનને આમ કરશું તો મીટી જશે. પછી આ છે છેલ, એના સેલ વાળો કંપાસ છે. અહીંયા પાટી છે, આવી રીતે તમે લખી શકો અહીંયા. તો જીયાંશને મોજ પડી ગઈ છે, કંપાસ મળ્યો છે તે. ક્વિઝ કોમ્પિટિશન હતી ને તો એમાં મને ને જીયાંશના બોલપેન મળી છે. ડોમ્સની બોલપેન છે, 5 બોલપેન બેયને મળી છે અને આ છે મારું ગિફ્ટ. તો આપણાની અંદર લાગે છે એવું કે ફાઇલ જેવું કંઈક હશે, પછી ખબર નહીં. આપણે હમણાં અનબોક્સિંગ કરીએ આનું ને જોઈએ કે શું છે. થઈ ગયું. તો ગાઈસ આપણા બોક્સ છે એનું અનબોક્સિંગ કરી નાખીએ. ફાઇલ જેવું લાગે છે પણ હવે જોઈએ તો અંદરથી શું નીકળે છે અને કાગળિયાને આપણે સરખી રીતે કાઢશું. ફાઇલ જ છે, આપણે ગેસ કર્યું તો એ સાચું છે. તો હવે આપણે આખું ખોલી જ નાખીએ અને આખી ફાઇલ અંદરથી તમને પણ હું બતાવી દઉં. બહુ મસ્ત છે અને કલર પણ બહુ મસ્ત છે. આપણે ડ્રેસ પહેર્યો ને એવા જ કલરની ફાઇલ છે, જુઓ તમે. આપણે આખી ખોલીએ અને બતાવું. દેખાતા જ બહુ મસ્ત લાગે છે. આપણામાં ડોક્યુમેન્ટ છે આપણા કે ઘણી બધી વસ્તુ છે એવી રાખી શકીએ આપણામાં, તો ઉપયોગમાં આવે ને એવી વસ્તુ છે આપણે. તો આને ફાઇનલી આપણું અનબોક્સિંગ થઈ ગયું છે કમ્પ્લીટ. અને જુઓ તમે મસ્ત ફાઇલ છે ને અહીંયા આખી ચેનથી આ ખુલેલું છે ફાઇલ. આપણે ખોલીએ, ચેન આ સાઈડ છે. તો જો આ રીતની આખી ફાઇલ છે. તમે આમાં અલગ અલગ ડોક્યુમેન્ટ્સ રાખી શકો અને વરસાદમાં પણ ડોક્યુમેન્ટ્સ પલળે નહીં આમાં. અને બહુ મસ્ત ફાઇલ આપેલી છે. તો હવે આપણે આનો યુઝ કરશું અને બહુ ઝાઝા બધી આપેલા છે અને આ રીતથી આખી ફાઇલ છે. તમને કેવી લાગી કોમેન્ટમાં કરજો. મને તો બહુ ગમી અને કલર બહુ મસ્ત છે, જુઓ તમે. આપણે ફાઇનલી બીજનું ફંક્શન પતી ગયું છે. બહુ મજા કરી, ગરબા રમ્યા અને ક્વિઝ કોમ્પિટિશન હતી અને મેં થોડીક સ્પીચ આપી, એ પણ તમે બધું આગળ જોયું જ હશે. જમી કરીને મસ્ત મજાના ફ્રી પણ આપણે ફ્રી તો થવાની વાત નથી, જમી લીધું પછી ઘરે આવીને તમે જોયું કે એ રીતે ગિફ્ટ અનબોક્સિંગ કર્યું. અને હવે આપણે આજના આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને લોકોને અમારો આજનો અષાઢી બીજવાળો વ્લોગ કેવો લાગ્યો તો એ કોમેન્ટ કરી દેજો. અને જો તમને લોકોને અમારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું, લાઇક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય. અને હા, 1000 સબસ્ક્રાઈબર જલ્દીથી હવે કરાવો. તમે જે રીતે 500 સબસ્ક્રાઈબર કરીને સપોર્ટ બતાવ્યો એ જ રીતે 1000 સબસ્ક્રાઈબર કરીને પાછો એકવાર સપોર્ટ બતાવી દો એટલે મજા આવી જાય અને તમને રોજ હસાવતા રહેશું, મોજ કરાવતા રહેશું. તો અવનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય બાય.